ભીમ અગિયારસના સર્વને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અત્યારે ભીમ અગિયારસ નજીક આવી રહી છે. ભીમ અગિયારસને નિર્જળા એકાદશી પણ કહેવામાં આવે છે. તો આજે આપણે ભીમ અગિયારસ વિશે બ્લોગ બનાવેલો છે. તો ભીમ અગિયારસ ક્યારથી મનાવવામાં આવે છે અને ભીમ અગિયારસનું શું માહિતમ છે એ બધું હું તમને આ વિડીયોમાં કહીશ. તો એની પહેલાં હું તમને એ સમજાવીશ કે એકાદશીની ઉત્પત્તિ કઈ રીતે થઈ અને એકાદશી શું કરવા આપણે બધાએ કરવી જોઈએ, એકાદશીનું આટલું બધું માહિતમ કેમ છે. તો એકાદશી છે એ ભગવાન શ્રી હરિ વિષ્ણુના અંગમાંથી ભગવાનની રક્ષા કરવા માટે જ ઉત્પન્ન થઈ હતી. એટલે ભગવાને એકાદશીને આશીર્વાદ આપ્યા છે કે જે કોઈ વ્યક્તિ એકાદશીનું વ્રત કરશે, ઉપવાસ કરશે, એને ભગવાન શ્રી હરિની કૃપા પાત્ર બનશે અને પ્રભુની કૃપા એને મળશે અને અંતે ભગવાનનું ધામ એટલે કે વૈકુંઠ ધામ મળશે. તો એકાદશીને આપણે ઉપવાસ કરીએ છીએ. તો ઉપવાસ કેને કહેવાય? ઉપવાસ શબ્દનો જો આપણે કરીએ વિશ્લેષણ તો એવું થાય, ઉપ એટલે નજીક અને વાસ એટલે કે રહેવું. એટલે ઉપવાસ એટલે કે ભગવાનની નજીક રહેવું. જે દિવસે આપણે ઉપવાસ કરેલો હોય તે દિવસે આપણે અન્ન લેવાનું નથી થતું, ફળાહાર કરવાનો હોય. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન એને આપણે આપણા વશમાં રાખવાના હોય. એટલે એ જે કરી શકીએ એ દિવસને એકાદશી કહેવાય છે, 11મી તિથિએ. અને એ આપણા વર્ષની અંદર 24 એકાદશી આવે છે. જ્યારે પુરુષોત્તમ માસ હોય ત્યારે 26 એકાદશી આવે છે. અને આમ પણ આપણા ઋષિ મુનિઓએ જે આપણા ધર્મની રચના કરી છે ને એ ખરેખર આપણા શરીરને એટલે કે દેહને પણ શુદ્ધ કરે છે અને અંતરાત્માને પણ એ શુદ્ધ કરે છે. એટલી સરસ રીતે ઋષિઓએ આપણા જીવનની આખી શૈલી બનાવેલી છે. ઋષિ પરંપરામાં ઋષિઓએ જે કાંઈ ઉપવાસ અને નિયમો અને ધર્મ છે એ બધા ભગવાનની સાથે જોડેલા છે. એટલે ભગવાનની નજીક રહેવા માટે આપણે આ ઉપવાસને કરીએ છીએ. એ ભાવ જ્યારે જોડાઈ જાય ને ત્યારે આપણે એકદમ દ્રઢ મને થઈ અને એ ઉપવાસ કરતા હોઈએ. આપણે ઉપવાસ હોય ત્યારે આપણે ભાવતું શાકભાજના ભોજન રાંધેલા હોય છતાં પણ જો કોઈ આપણે એમ કહે કે ના આજે તમે આ જમો તો આપણે કહીએ કે ના ભાઈ એ ભલે મને ભાવતી વસ્તુ છે પરંતુ આજે મારે ઉપવાસ છે એટલે હું એ નહીં જમું. અને એ શું કરે આપણે ન જમીએ કે ભગવાનને રાજી કરવા, ભગવાનની કૃપા મેળવવા માટે. અને એ ભગવાનની કૃપા અને રાજીપો તો આપણે સાથે મેળવીએ જ છીએ, પણ એમની સાથે આપણા શરીરની શુદ્ધિ થાય છે અને આપણા અંતરાત્માની શુદ્ધિ થાય છે. કેમ કે 15 દિવસે એક વખત આપણે ઉપવાસ કરીએ તો આપણી જે પાચન શક્તિ છે એને રાહત મળે છે. અને બીજું કે તમે 15 દિવસે એક વખત સતત ભગવાનનું સ્મરણ કરો, મનને કાબૂમાં રાખો તો મનને કંટ્રોલ કરતાં પણ આપને આવડી જાય છે. અને મન છે ને એ આપણી 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય એની ઉપર કાબૂ રાખતું હોય છે. દરેકની કાર્ય પદ્ધતિ એ રીતની છે કે બધાયથી કદાચ વ્રત નિયમો ન પડાય તો એકાદશીના દિવસે બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ કળિયુગમાં તો ભગવાનનું નામ છે ને એ જ આધાર છે. તો આપણે એકાદશીના દિવસે બીજી જે બધી ઇતર પ્રવૃત્તિઓ છે એને છોડી અને જ્યારે પણ આપણે આપણું કામ કરતા હોઈએ ત્યારે આપણે સતત ભગવાનના નામનું સ્મરણ કરતા રહીએ ને તો એ આપણી એકાદશી જ ગણાય. તે વખતે એવું બને કે આપણું શરીર છે એ સાથ ન આપે તો તમે એક ટાઈમ ભોજન કરીને પણ એકાદશી કરો છો. શાસ્ત્રમાં તો મનાય છે કે અનાજ આપણે ન ખાવું જોઈએ, પણ કોઈ વડીલ હોય, કોઈને કોઈ બીમારી હોય તો એવી વ્યક્તિ છે એ એક દિવસ ને માટે એક ટાઈમ અન્ન ગ્રહણ કરી અને એકાદશી વ્રત કરી શકે. આપણે જે આ અન્ન ગ્રહણ કરીએ છીએ અને અન્નનો ત્યાગ કરીએ છીએ ને ફળાહાર કરીએ છીએ અને નિર્જળા કરીએ છીએ એ બધાની પાછળ સાચું કારણ તો એ જ છે કે આપણું શરીર છે એ સશક્ત રહે અને મન છે ને એ મજબૂત બને. આપણે આપણા મનને એટલું કંટ્રોલ કરી શકીએ કે ગમે એવી આપણી પ્રિય વસ્તુ સામે આવે તો પણ આપણે મન કાબૂમાં હોય તો આપણે ખાતા નથી અને એકાદશીનું આપણે વ્રત કરીએ. એવી રીતે કોઈ પણ બધાય વ્રત જેટલા પણ આપણે હિન્દુ ધર્મમાં જે કોઈ વ્રત છે એ બધાય વ્રતનું મહત્ત્વ છે. તો એ જે વ્રત આપણે કરવાનું છે એ આપણા શરીર માટે અને આત્મા માટે બંને માટે કરવાનું છે. અને એકાદશી છે એ તો ભગવાન વિષ્ણુના અંગમાંથી ઉત્પન્ન થયેલી છે એટલે એ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ જ છે. તો આજે આપણે જે વાત કરવી છે ભીમ એકાદશીની, જે 24 એકાદશી છે એમાં જેઠ મહિનાના શુક્લ પક્ષમાં જે આવતી એકાદશી છે એને ભીમ અગિયારસ કહેવામાં આવે છે અને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. ભીમે એ એકાદશીને નિર્જળા કરેલી. તો એ ભીમે કેમ નિર્જળા કરી હતી એની વાત હું તમને કરું તો પાંડવો 5 હતા, એમાં 4 પાંડવ છે એ તો બધા ધર્મ નિયમ અને વ્રત કરતા, પરંતુ ભીમ છે એ
ભૂખ્યા ન રહી શકતા, એટલે ભીમ વધારે વ્રત કરી ન શકતા. પણ એને કાયમને માટે મનમાં એવું રહેતું કે હું કોઈ નિયમ ધર્મ કરી નથી શકતો, એટલે હું ભગવાનને રાજી નથી કરી શકતો. એક વખતનો સમય છે જ્યારે વ્યાસજી આવે છે પાંડવો પાસે, ત્યારે ભીમ પૂછે છે કે ગુરુદેવ, મારે કઈ રીતે ભગવાનને રાજી કરવા, કેમ કે હું કોઈ વ્રત કરી નથી શકતો. ત્યારે વ્યાસજી ભીમને કહે છે કે જેઠ મહિનાની જે આ એકાદશી આવે છે એ એકાદશીને નિર્જળા એકાદશી કહેવાય છે, અને તું જો એ નિર્જળા એકાદશી કરીશ તો બધી એકાદશીનું પુણ્ય તને મળશે. એટલે ભીમ આ એકાદશી નિર્જળા કરે છે, અને એ જે નિર્જળા એકાદશી ભીમે કરેલી એટલે એને વિશેષ નામ આપેલું ભીમ અગિયારસ. એટલે આપણે એને ભીમે કરેલી હોવાથી ભીમ એકાદશી કહીએ છીએ. એનું પહેલું નામ નિર્જળા હતું, પણ ભીમે કરી એટલે ભીમ એકાદશી થઈ. અને આ જે એકાદશી છે એ ખૂબ જ ભાવથી, એટલે કે તમારે જે દિવસે આપણે એકાદશીનું વ્રત હોય તે દિવસે સતત આપને એ મનમાં સ્મરણ રહેવું જોઈએ કે આપણે આજે એકાદશી કરી છે. એકાદશીના દિવસે ખાસ નિયમ ક્યાં લેવાના હોય. તમે અન્ન નથી ખાતા, ફળ નથી ખાતા ને નિર્જળા રહ્યો છો, એ તો બરોબર કે હાલો નથી, પણ એ ખાસ એકાદશીનું માહિતમ ત્યારે જ થાય કે તમે કોઈ વ્યક્તિને દુઃખી નથી કરતા, વાણીથી કે આપણા વર્તનથી. સામેની વ્યક્તિ તે દિવસે દુઃખી ન થવું જોઈએ. બને તો જીવનમાં કોઈને દુઃખી જ ન કરાય. કોઈ પણ આપણું કાર્ય એવું ન હોવું જોઈએ કે કોઈ વ્યક્તિ આપણા કાર્યથી દુઃખી થાય. પરંતુ જે દિવસે આપણે વ્રત નિયમ લીધો હોય તે દિવસે આપણે કોઈ સામેની વ્યક્તિ તો શું, પશુ પંખી કીડી કોઈ પણ જંતુની હિંસા પણ એકાદશીને દિવસે ન કરાય. એ જ સાચી એકાદશી કહેવાય. અને એકાદશીના દિવસે પ્રભાતે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું, ભગવાનની સેવા પૂજા કરવાની, ભગવાન નારાયણનું પૂજન કરવાનું, અને ત્યાર પછી સૂર્યનારાયણને અર્ઘ્ય દેવાની, તુલસી માતાજીને જળ અર્પણ કરી એને દીવો કરવાનો, અને ત્યાર પછી ભગવાનને જે આપણે પૂજા કરી હોય, ફળ સર્વે જે ભગવાનને અર્પણ કર્યું હોય એમાં તુલસી પત્ર પધરાવી અને ભગવાનને થાળ અર્પણ કરવાનો. ત્યાર પછી બપોરના ટાઈમે પણ ભગવાનને આપણે જમાડવાના. ભગવાનને આપણે બધું ધરાવી શકીએ, કેમ કે ભગવાનને કાંઈ એકાદશી કરવાની જરૂર નથી. એકાદશી તો આપણે કરી હોય. તો ભગવાનને જ્યારે આપણે થાળ ધરીએ ત્યારે ફરીથી તુલસી પત્ર અર્પણ કરી ભગવાન નારાયણને થાળ અર્પણ કરવાનો, ભગવાનને સુંદર મજાનું જમવાનું અર્પણ કરવાનું, ભગવાનને બપોરે વિશ્રામ કરાવવાનો. ત્યાર પછી ભગવાનને જગાડી ફરી ભગવાનના દર્શન કરવામાં, જો બાજુમાં ક્યાંય દેવ મંદિર હોય તો ત્યાં દર્શને કરવા જવાનું, અને ક્યાંય કથા ચાલતી હોય તો કથાનું શ્રવણ કરવા જવાનું. આ રીતે તમે એકાદશીનું સરસ રીતે દિવસ પસાર થાય આપણો. ત્યાર પછી સાંજે ફરીથી ભગવાનની આરતી કરવાની, ભગવાનને દૂધ અર્પણ કરવાનું, અને ત્યાર પછી ભગવાનને પોઢાડવાના. અને આપણાથી બની શકે તો આપણે આખી રાતનું જાગરણ કરવાનું, અને જાગરણ ન થઈ શકે તો 12 વાગ્યા સુધી તો જાગરણ કરવાનું. અને એ જે જાગરણ કરીએ એ જાગરણ એવી રીતે કરવાનું કે સતત આપણે ભગવાનનું સ્મરણ રહે. તમે ધૂન ભજન કરી શકો, કથા કીર્તન સાંભળી શકો, સારા પુસ્તકો વાંચો. તો આવી રીતે એકાદશીનો આપણો આખો દિવસ પ્રભુ ભક્તિમય પસાર થઈ જાય. અને આપણે આશરે કોઈ આવ્યું હોય, આંગણે કોઈ ભૂખ્યું આવ્યું હોય તો એને ફળાહાર કરાવવાનું, કે આપણે જે જમ્યા હોય એને જમાડવાનું. ગાયોને ઘાસચારો નાખવાનો, કોઈ જરૂરતમંદ વ્યક્તિ હોય એને આપણાથી બને એ પ્રમાણે મદદ કરવાની. એવું ન હોય કે આપણે કોઈ પાસેથી ઉછીના લઈને દાન પૂન કરવા, એવું નહીં. આપણી જે શક્તિ હોય એ પ્રમાણે, યથાશક્તિ આપણી જેટલી શક્તિ હોય એ પ્રમાણે આપણે બીજાને મદદરૂપ થવાનું. અને એ એવું કે આપણે 100 રૂપિયા કમાતા હોય તો આપણે 5 રૂપિયા ભગવાનના નામે અર્પણ કરવાના. અને આપણાથી 5 રૂપિયા ન થાય તો રૂપિયો પણ ભગવાનના નામે અર્પણ કરવાનો, જેથી કરીને આપણે જે કંઈ કમાઈએ છીએ, જે આવક આપણા ઘરમાં આવે છે એની શુદ્ધિ થાય અને એ શુદ્ધ રહે. અને એક તો આપણે આત્મસંતોષ રહે કે આપણે જે કંઈ આપણા માટે ધનુપાર્જન કરીએ છીએ એમાંથી થોડું ઘણો પણ હિસ્સો આપણે બીજી વ્યક્તિને મદદરૂપ થવા માટે વાપરીએ છીએ. એનો જે સંતોષ હોય એ તમે લાખો કમાવ ને એના કરતાં પણ વધારે હોય. તો આવી રીતે ખૂબ સરસ રીતે એકાદશીનો દિવસ છે એ આપણે બધાએ પસાર કરવાનો, અને સતત ભગવાનનું સ્મરણ કરવા દિવસે પારણા કરવાના હોય. તો વહેલી સવારે ઉઠી નાહી ધોઈ ભગવાનનું પૂજન કરી અને ત્યાર પછી આપણે પારણા કરવાના હોય. એટલે આપણે જેણે નિર્જળા એકાદશી કરી હોય એણે પાણી ગ્રહણ કરવાનું, અને જેણે ઉપવાસ કરીને એટલે કે ફળાહાર કરીને એકાદશી કરી હોય એણે સવારે અન્ન ગ્રહણ કરવાનું. પણ એ બધું પહેલાં ભગવાનને અર્પણ કરવાનું, ગાય માટે અલગ કાઢીને રાખવાનું, અને ત્યાર પછી આપણે એ ગ્રહણ કરી શકીએ. તો આ રીતે આપણે એકાદશીનો ઉપવાસ અને બીજે દિવસે એકાદશીના પારણા એનું ખૂબ મહત્તમ છે. અને શાસ્ત્રોમાં તો ખૂબ પારણાનું તો ખૂબ જ મહત્ત્વ છે કે તમે જ્યારે એકાદશી કોઈ રહ્યું હોય અને બીજે દિવસે એને પારણા કરાવો, એનું જે પુણ્ય છે એ તો
અતિ વધારે હોય છે, એમ કે ચડિયાતું એનું પુણ્ય કીધું છે. પારણાના દિવસે આપણે જમીએ એ પહેલાં એને પારણા કરાવીએ એનું ખૂબ માહિતમ છે. તો આ હતી ભીમ અગિયારસની વાર્તા, એનું માહિતમ અને એની કથા. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ચલો ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને રામ રામ.